નમસ્કાર મિત્રો, આજે આપણે એક નાના એવા સાપનું રેસ્ક્યુ કરીએ છીએ. થોડોક છે અટપટો, પણ જોઈએ આપણે કઈ રીતના કેવું રિઝલ્ટ મળે છે. બધાની મિત્રો પેલી હતી કે ભાઈ તમે લાકડી અને થોડુંક રિસ્કી બહુ હતું એટલે તમે જાતે પેલું ન કરો, એટલે આપણે થોડુંક સ્ટીક પણ આવી ગઈ છે ને સોક્સ પણ વસાવી લીધા, જેથી કરીને આપણને હાનિ ન પહોંચે. આ તમે જોઈ રહ્યા છો મિત્રો, આ સાપ છે. લાય ઓલી ડોલ લાય ફટાફટ. એ તું લઈ લે તો. ફાઇનલી મિત્રો આપણે ફાઇનલી મિત્રો આપણે એને રેસ્ક્યુ કરી લીધું છે. અને ભાઈ લાવો ને મોટું ભાઈ. થોડુંક છે અટપટું મિત્રો, પણ આપણે થોડું એને એક્ટિવ રાખીએ એટલે આવી રીતના થોડુંક છે એક્ટિવ મિત્રો, તમે જોઈ શકો છો. અને થોડુંક છે ડેન્જર પણ. અને ફુરસો કહેવામાં આવે છે આપણે એરુની જાતમાં. ઓમ બિનઝેરી હોય છે, ઝેર ના હોય. પણ આને હાથે નહીં પકડવાનો. મોસમ થોડી ઠંડી હોય તો માથું પકડવાની શક્યતા રહે. મિત્રો આવા પણ તમારે પણ આજુબાજુમાં હોય તો કોઈ રેસ્ક્યુ ટીમને બોલાવી અને આ રેસ્ક્યુ કરાવી લેવો. તમારે જાતે સાહસ મારી જેવો ન કરવો, જેથી કરીને હાનિ ન પહોંચે. મળે એક નવા વિચાર સાથે, નવા વિડિયા સાથે. નમસ્કાર મિત્રો. આને આપણે હવે જંગલમાં આઝાદ કરવા મૂકી દઈશું. એ ઓલું લાઈટ આગળ. મિત્રો આવી રીતના થોડો અટપટો તો છે, પણ આ ફાઇનલી આપણે પકડી લીધો છે. અને હવે આપણે એને જંગલમાં આઝાદ કરીશું, જેથી કરીને એને એનો પૂરતો ખોરાક મળી શકે. મિત્રો તમે પણ મારી જેવો સાહસ આવો ન કરતા, જેથી કરીને તમને પણ
મિત્રો તો ફાઇનલી આપણે કાલે જે સાપનું રેસ્ક્યુ કર્યું હતું એને આપણે આઝાદ કરીએ છીએ. મિત્રો તમે પણ આવા ઘેરું કે કોઈ પ્રકારના આવા ઝેરી પ્રાણીઓ હોય તો એનાથી દૂર રહેજો, અને કોઈ રેસ્ક્યુ ટીમ હોય તો એનાથી રેસ્ક્યુ કરાવજો પ્લીઝ, અને કોઈ મારતા નહીં. અને છંછેડો નહીં, તમે છંછેડો તો એ વધારે તમારી પર છંછેડાય. એને પ્રેમથી સાઈડમાં જતો હોય તો તમારામાં હિંમત હોય તો લાકડી વડે થોડો સાઈડ કરીને અને મૂકી દેવાનો, પણ મારવાની પ્લીઝ ઓલી નહીં કરવાની. આપણે એને આઝાદ કરીએ છીએ. ફાઇનલી મિત્રો આઝાદ થઈ ગયો છે. મળીએ એક નવા વિડીયા સાથે. મિત્રો તમારું ધ્યાન રાખજો. મળીએ નવા વિચાર સાથે, નવા વિડીયા સાથે. નમસ્કાર.